નમસ્કાર મિત્રો, તમે 7મું ધોરણ પાસ કરી અને 8મા ધોરણની અંદર આવી ગયા છો. હું એવી આશા રાખું છું કે લગભગ બધા જ વિદ્યાર્થીઓ પાસે ટેક્સ્ટ બુક આવી ગઈ હશે. મિત્રો, તમારી પાસે જો ટેક્સ્ટ બુક ન આવી હોય તો GSSTB, ફરી એક વખત GSSTB નામની એક વેબસાઇટ છે કે જે ગુજરાત ગવર્મેન્ટની છે, કે જેની અંદર તમને તમામ વિષયોના અને તમામ ધોરણના ટેક્સ્ટ બુક જે છે એ PDF ફોર્મેટમાં મળી જશે. જેવી રીતે તમે અત્યારે સ્ક્રીન ઉપર જુઓ છો, મારી પાસે જે અત્યારે ટેક્સ્ટ બુક છે એ PDF ફોર્મેટની જ છે અને એ જ ટેક્સ્ટ બુક જે છે એમાંથી હું અત્યારે તમને ભણાવું છું. બરાબર છે? તો એ ટેક્સ્ટ બુક PDF ફોર્મેટમાં એ તમે ડાઉનલોડ કરી શકો છો કે જેથી કરીને તમારે જો એ ટેક્સ્ટ બુક વાંચવી હોય તો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર એ તમે વાંચી શકો છો. જો તમારી પાસે ફિઝિકલી કોપી આવી જ ગઈ હોય તો તમારે ડાઉનલોડ કરવાની કોઈ જરૂર રહેતી નથી. પણ માનો કે કદાચ તમારી પાસે જો ટેક્સ્ટ બુક ન હોય અને જો તમારે ટેક્સ્ટ બુક જોતી હોય તો તમે આ વેબસાઇટ GSSTB પરથી તમારી ટેક્સ્ટ બુક્સ જે છે એ ડાઉનલોડ કરી શકશો. એમાં ધોરણ વાઇઝ અને સેમેસ્ટર વાઇઝ એ બધી જ ટેક્સ્ટ બુક જે છે એ અવેલેબલ છે. બરાબર છે મિત્રો, આપણે 8મા ધોરણના પહેલા ક્વાર્ટરમાં આપણી પાસે કુલ 4 યુનિટ છે. બરાબર છે? આ 4 યુનિટની અંદર દરેકમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ છે. દરેકની આપણે એ બુક પણ બનાવવાની રહેશે. બરાબર? તો અંગ્રેજીની એક બુક કે જે આશરે 150થી 200 પેજ સુધીની બુક જે છે ફૂલ સ્કેપની, એ તમારે લઈ અને રાખી દેવાની છે, કે જેને આપણે પાકી બુક તરીકે એ રાખવાની છે, જેમાં તમને અહીંથી હું એક્ટિવિટી ભણાવીશ, એ એક્ટિવિટીના જેટલા સ્પેલિંગ કહીશ, અથવા તો એ એક્ટિવિટીમાંથી જેટલા ક્વેશ્ચન આન્સર આવશે, અથવા તો એ એક્ટિવિટીમાંથી જેટલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવશે, ટ્રુ ફોલ્સ આવશે, વગેરે વગેરે પ્રકારના જે કાંઈ પણ પ્રશ્નો હું અહીંથી તમને લખીશ અને મોકલાવીશ, એ બધા જ પ્રશ્નો, એ બધા જ સ્પેલિંગ, એ બધી વસ્તુ છે એ તમારે પાકી બુકની અંદર બનાવવાની છે. એટલે લગભગ તમારે 150થી 200 પેજ સુધીની બુક જે છે એ ફૂલ સ્કેપની લઈ અને અંગ્રેજી વિષયની બનાવવાની છે. જ્યાં સુધી ગ્રામરની વાત છે તો ગ્રામરની અંદર પણ તમારે લગભગ એટલા જ પેજની એક બીજી બુક જે છે એ બનાવવાની રહેશે. એ જ્યારે આપણે ગ્રામરનો લેક્ચર શરૂ કરશું તે વખતે એ વસ્તુ વિશેની આપણે માહિતી આપશું, પણ એટલી જ લગભગ તમારે એ બનાવવાની રહેશે. બરાબર છે? તો અત્યારે આપણે યુનિટ 1ની એક્ટિવિટી પહેલી, આપણા યુનિટ 1નું એ નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન માટે ક્યુ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે આપણને એક્ટિવિટી 1માં એક સૂચના આપેલી છે. આપણે એ સૂચનાને સમજીએ, એ સૂચના શું છે, અને એ પછી એની જે એક્ટિવિટી આપેલી છે એ એક્ટિવિટીને એ આપણે કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયા હું સૂચના જે છે એ વાંચું છું. એમાં લખેલું છે, Here is an imaginary interview with a famous astronaut સુનિતા વિલિયમ્સ. મિત્રો, તમે બધા સુનિતા વિલિયમ્સને ઓળખતા હશો. સુનિતા વિલિયમ્સ જે છે એ બહુ પ્રખ્યાત એવા એસ્ટ્રોનોટ છે. એસ્ટ્રોનોટ શબ્દનો અર્થ અહીંયા અંતરિક્ષ યાત્રી, અવકાશ યાત્રી જેને કહેવામાં આવે છે, કે જેમણે અવકાશ યાત્રા કરેલી છે. એવા એક બહુ જાણીતા એવા એ પ્રખ્યાત સુનિતા વિલિયમ્સ અંતરિક્ષ યાત્રી છે. એમનો એક કાલ્પનિક, ઇમેજિનરી શબ્દનો અર્થ અહીંયા એક કાલ્પનિક એ ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો છે. લિસન ટુ યોર ટીચર. હું અહીંથી એ વસ્તુ વાંચીશ, રીડ ઇટ, પછી એ તમારે પ્રેક્ટિસ માટે વાંચવાનું છે. વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. અને એ પછી તમારે જોડીઓમાં એ કામ કરી અને એને ડ્રામેટાઇઝ કરવાની છે. જો કે અત્યારે એ વસ્તુ એ થઈ શકે એમ નથી, એટલે આપણે માત્ર એને સમજીએ અને એમાંથી જે કાંઈ સ્પેલિંગ કે ક્વેશ્ચન આન્સર કે જે કાંઈ વસ્તુ આવશે એ હું તમને આ એક્ટિવિટી સમજાવી દઈશ, એ પછી એના વિશે તમને માહિતી આપી દઈશ. તો આપણે ઇન્ટરવ્યૂ જે છે એ ઇન્ટરવ્યૂને સમજીએ કે આ ઇન્ટરવ્યૂની અંદર
એ આપણને શું કહેવા માંગે છે. ઇન્ટરવ્યુઅર સે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ બંને અત્યારે સામસામે છે. એમાં ઇન્ટરવ્યુઅર જે છે એ સુનિતા વિલિયમ્સને પ્રશ્ન પૂછે છે સૌથી પહેલો જ કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. તો અમારા પ્રોગ્રામમાં આપનું હું સ્વાગત કરું છું. અમારા પ્રોગ્રામની અંદર તમને હું આવકારું છું. તમારું અહીં હું સ્વાગત કરું છું. સુનિતા વિલિયમ્સ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ પણ જ્યારે એને આવકારવામાં આવે છે તો એને એ આવકાર એ સ્વીકારે છે અને એમ કહે છે કે તમને મળી અને ખૂબ જ આનંદ થયો છે. ઇન્ટરવ્યુઅર એને પ્રશ્નો પૂછવાની હવે શરૂઆત કરે છે. વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ જે છે એ જવાબ આપે છે કે પોતે નાસાની અંદર એ કામ કરે છે અને એનું કાર્ય છે એઝ અ ફ્લાઇટ એન્જિનિયર છે. ફ્લાઇટ એન્જિનિયર એટલે કે જે બધા વિમાનો અથવા તો રોકેટ્સ કે જેને અવકાશમાં ઉડાડવામાં આવે છે એની કોઈ પણ બાબત જે છે એનું એન્જિનિયરિંગનું કામ એ સુનિતા વિલિયમ્સ એ પોતે કરે છે. એક જવાબદારી ઉપર છે. નાસા એ અમેરિકાની અંદર આવેલી એક બહુ પ્રખ્યાત એ ખગોળની લગતી જે શોધ કરે છે, જે ડિસ્કવરીઓ કરે છે, અલગ અલગ ગ્રહો ઉપર એ યાન મોકલે છે. અહીંથી એ અલગ અલગ પ્રકારના કેમેરાથી અને બધી અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ, સાધનો જે છે એ રોકેટ્સની સાથે જોડાયેલા હોય છે અને એવા વ્યક્તિઓને એ ચંદ્ર ઉપર પણ મોકલે છે અને એવા પ્લાનિંગ પણ અત્યારે કરી રહ્યા છે કે કોઈ બીજા ગ્રહ ઉપર જો આપણા માટે જીવન શક્ય હોય, પૃથ્વીવાસીઓ રહી શકે એવા પ્રકારના એ ગ્રહો જે છે એને શોધવા માટે કઈ રીતે યાન મોકલી શકાય એ બાબતના એ પ્લાનિંગ જે છે એ કરતી સંસ્થા એટલે કે નાસા છે. ઇન્ટરવ્યુઅર એ પછીનો પ્રશ્ન પૂછે છે, વેર યુ બોર્ન? તમારો જન્મ ક્યાં થયો હતો? કયા જગ્યા પર, કયા સ્થળ પર એ તમારો જન્મ થયો હતો? સુનિતા વિલિયમ્સ સે, ઓહાયો. સુનિતા વિલિયમ્સ એનો જવાબ આપે છે કે એનો જન્મ જે છે એ ઓહાયોમાં થયો હતો. એ પછીનો પ્રશ્ન ફરી પાછો ઇન્ટરવ્યુઅર પૂછે છે, વોટ ઇઝ યોર બર્થ ડેટ? તમારી જન્મની તારીખ શું છે? તમારી જન્મની તારીખ જે છે એ કઈ છે? તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે 19th સપ્ટેમ્બર 1965. એની જન્મ તારીખ 19મી સપ્ટેમ્બર 1965 છે. ત્યાર પછી સુનિતા વિલિયમ્સ અને ઇન્ટરવ્યુઅરની વચ્ચે જે વાતચીત થાય છે એમાં આગળ ઇન્ટરવ્યુઅર પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? કે તમે તમારું ગ્રેજ્યુએશન શબ્દનો અર્થ સમજીએ તો કોલેજનું શિક્ષણ, જેને આપણે ગ્રેજ્યુએટ કહીએ છીએ, ગુજરાતી સમજીએ તો સ્નાતક. તમે તમારું ગ્રેજ્યુએશન જે છે એ ક્યાંથી પૂર્ણ કર્યું? સુનિતા વિલિયમ્સ, I did my graduation from Florida Institute of Technology. સુનિતા વિલિયમ્સ જે છે એ જવાબ આપે છે કે પોતે એનું ગ્રેજ્યુએશન જે છે એ ફ્લોરિડાની અંદર આવેલી એક સંસ્થા કે જેનું નામ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ જગ્યા પરથી એ પોતે સ્નાતક થયા છે. ઇન્ટરવ્યુઅર, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? એ પછી ઇન્ટરવ્યુઅર એક બીજો પ્રશ્ન પૂછે છે કે તમે જ્યારે અવકાશમાં ગયા હતા, તમે જ્યારે અવકાશ યાત્રા કરી હતી તો કઈ એવી ખાસ વસ્તુઓ, કઈ એવી વિશિષ્ટ વસ્તુઓ, સ્પેશિયલ આઇટમ્સ જે છે એ તમે તમારી સાથે, તમે સૌ પ્રથમ વખત અવકાશમાં ગયા તો એ સમયે લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ એને જવાબ આપે છે પોતે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા હતા એના માટેનો. તો એમ કહે છે કે ધ ભગવદ્ ગીતા, સૌથી પહેલું તો એક પુસ્તક છે કે એ ભગવદ્ ગીતા એ પોતાની સાથે લઈ ગયા હતા. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, એ પછી ભગવાન ગણેશની એક નાનકડી એમથી એવી મૂર્તિ એ પોતાની સાથે લઈ ગયા હતા. એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, અને એક પત્ર કે જે સુનિતા વિલિયમ્સના ફાધરે એને હિન્દીમાં એ લખેલો હતો. એ પત્ર જે છે, આ ત્રણ વસ્તુ, ભગવદ્ ગીતા, ભગવાન ગણેશની એક નાની મૂર્તિ અને હિન્દીમાં લખાયેલો સુનિતા વિલિયમ્સના પિતાનો એક
પત્ર, એ 3 વસ્તુ જે છે એ પોતે જ્યારે અવકાશમાં સૌ પ્રથમ વખત ગયા તો એ સમયે એ પોતાની સાથે લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર: હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? કે તમને તમારા જીવનની અંદર, તમારા આ કાર્યની અંદર કોણ પ્રેરણા આપે છે? ઇન્સ્પાયર શબ્દનો અર્થ અહીંયા પ્રેરણા આપવી. આ તમે જે કાર્ય કરી રહ્યા છો, આ બધા કાર્યની અંદર, તમારા જીવનની અંદર તમને કોણ પ્રેરણા આપે છે? સુનિતા વિલિયમ્સ એનો જવાબ આપે છે કે મહાત્મા ગાંધી. કે મને મહાત્મા ગાંધીજી છે, એમની પાસેથી મારા જીવનની, મારા કાર્યો કરવાની એ મને પ્રેરણા મળી છે. ઇન્ટરવ્યુઅર એને સૌથી છેલ્લો એ પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? કે તમારો મૂળ દેશ કયો? વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઓરિજિન એટલે અહીંયા ઉત્પત્તિનું સ્થાન, એવા અર્થમાં મૂળ. તમારું વતન જે દેશ છે એ તમારો વતનનો દેશ જે છે એ કયો છે? સુનિતા વિલિયમ્સ એ જવાબ આપે છે ઇન્ડિયા. સુનિતા વિલિયમ્સ કહે છે કે ભારત એ મારો વતન છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને એમ પણ કહે છે કે મારા પિતા દીપક પંડ્યા, એમના પિતા જે છે એમનું નામ છે દીપક પંડ્યા, એ પોતે ગુજરાતના રહેવાસી છે, એ પોતે ગુજરાતી છે. તો મિત્રો અહીંયા આપણે યુનિટ 1ની એક્ટિવિટી 1 જે છે એ પૂર્ણ કરીએ છીએ. આપણે યુનિટ 1ની એક્ટિવિટીમાંથી કઈ કઈ વસ્તુ એ આપણી બુકમાં લખવાની છે, જો એના વિશે હું તમને માહિતી આપી દઉં તો આ એક્ટિવિટીમાંથી આપણે માત્ર કેટલાક સ્પેલિંગ જે છે એ લખવાના છે. હવે આ સ્પેલિંગ જે છે એ આ એક્ટિવિટી એ જ્યારે તમે સમજશો, જ્યારે આ એક્ટિવિટી છે એ તમે જોશો તો આની સાથે જ એ સ્પેલિંગ એ આપણે એ મોકલવામાં આવશે. બરાબર છે? તો આ એક્ટિવિટી એ સમજી લીધા પછી આ સ્પેલિંગ્સ જે છે એ તમને તમારા ગ્રુપની અંદર એ એડ કરી અને મોકલી દેવામાં આવશે. તો મિત્રો, જે સ્પેલિંગ એ તમને ગ્રુપની અંદર મોકલવામાં આવે, આ સ્પેલિંગ એ વ્યવસ્થિત રીતે એક બુકની અંદર તમારે લાઈનો પાડીને 3 ભાગ કરવાના છે. સૌથી પહેલો સ્પેલિંગ, બાજુમાં એનો ઉચ્ચાર અને સૌથી છેલ્લે એનો અર્થ. તમારું જે ફૂલ સ્કેપ પેજ છે એને એક જ પેજના સ્કેલની મદદથી 3 પાર્ટ કરશું આપણે: સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. સૌથી પહેલાં ઉપર હાંસિયામાં જે એક બોક્સ જેવું બનેલું છે, તો એ હાંસિયાની અંદર આપણે લખશું યુનિટ 1. એની બાજુમાં જે આખી સ્પેસ છે એ સ્પેસની અંદર યુનિટનું નામ, એટલે કે Q for ક્વેશ્ચન. એ પછી 1 કે 2 લાઈન છોડીને આપણે એક્ટિવિટી નંબર 1 એવું લખી અને એના ન્યૂ વર્ડ્સ એવું લખી અને પછી 3 ભાગ કરવાના છે પેજમાં, કે જેમાં પહેલા ભાગમાં આપણે સ્પેલિંગ લખશું, બીજા ભાગની અંદર એના ઉચ્ચાર લખશું અને ત્રીજા ભાગ જે છે એની અંદર આપણે એના ગુજરાતી અર્થ જે છે, જે થતા હોય છે એ આપણે એની અંદર લખવાના છે. તો મિત્રો, હવે આજથી આપણે આ આપણો અભ્યાસક્રમ જે છે એ શરૂ કરી રહ્યા છીએ. તો હવેથી જેટલા વિડીયો અહીંથી આપણને મોકલવામાં આવે, તમારી ગ્રુપની અંદર જે તમને વિડીયો જે છે એ પ્રાપ્ત થાય, એ બધા વિડીયો વ્યવસ્થિત રીતે ધ્યાનથી તમારે જોવાના છે. એથી એવા પ્રકારનો આપણે પ્રયાસ કરશું કે લગભગ તમારે કોઈ જાતના પ્રશ્નો ન રહે. બરાબર છે? પણ આમ છતાંય અત્યારના સમય અને સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં લેતા માનો કે કદાચ તમારે કોઈ પ્રશ્ન રહે છે, તો અત્યારે જે કાંઈ પણ પ્રશ્નો રહે છે, મેં તમને અગાઉ વેકેશનની અંદર પણ કીધું હતું, લેક્ચરો જ્યારે આપણે વેકેશનની અંદર સ્ટાર્ટ કર્યા હતા તે સમયે પણ તમને કીધું હતું કે ભાઈ, જો તમારે કોઈ પણ પ્રશ્ન રહે છે તો એ પ્રશ્નો આપણે જ્યારે પણ સ્કૂલ જે છે એ રેગ્યુલર થશે તો એ સમયે આપણે એ સ્કૂલની અંદર એ પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કરશું. તો એ જ વસ્તુ જે છે આપણે અહીંયા પણ એ લાગુ કરશું. તમારે જો કાંઈ પણ પ્રશ્નો છે તો એ પ્રશ્નો આપણે જ્યારે સ્કૂલની અંદર રેગ્યુલર પાછા મળશું તો એ સમયે એ પ્રશ્નો જે છે એનું આપણે સોલ્યુશન કરશું. પણ અમારો અહીંથી એવો જ પ્રયાસ છે કે લગભગ તમારે કોઈ જ જાતના પ્રશ્નો જે છે એ અહીંથી નહીં આવે, એવી જ રીતે એ આપણે અહીંથી એ ભણાવવાની એ શરૂઆત કરશું. તો મિત્રો, ફરી એક વખત વિડીયો બધા વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોશો,
દરેક વખતે જે કાંઈ પણ એની સાથે વર્ક તમને કહેવામાં આવેલું હોય છે એ વર્ક વ્યવસ્થિત. મિત્રો, આપણે યુનિટ 1 એની એક્ટિવિટી 1 જે છે એન ઇન્ટરવ્યૂ વિથ સુનિતા વિલિયમ્સ એ આપણે પૂરી કરી છે. ત્યાર પછી પેજ નંબર 2 ઉપર આપણને તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એ પ્રકારે એક સૂચના આપેલી છે કે જેમાં લખેલું છે વર્ક ઇન પેઇડ્સ. આપણે આ વર્ક ઇન પેઇડ્સ જે છે એ અત્યારની પરિસ્થિતિમાં તો શક્ય નથી, એટલા માટે અહીંયા શું કરવાનું છે એ વસ્તુ હું તમને અહીંયા સમજાવું છું. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. તમારે તમારા કોઈ એક મિત્રનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. આ ઇન્ટરવ્યૂ તમારે આખો અંગ્રેજીની અંદર આપણને જે અગાઉ ઇન્ટરવ્યૂ આપેલો છે એ ઇન્ટરવ્યૂને ધ્યાનમાં રાખી અને એ ઇન્ટરવ્યૂ જે છે એ તમારે લેવાનો છે. એટલે માનો કે તમે પોતે ઇન્ટરવ્યુઅર છો, તમે ઇન્ટરવ્યૂ લ્યો છો અને તમારો કોઈ એક મિત્ર જે છે એ તમને ઇન્ટરવ્યૂ આપે છે, તો એને સૌથી પહેલો પ્રશ્ન એ તમે શું પૂછશો? તો તમે તમારું નામ લખી અને સેઇડ માટે આપણને ખ્યાલ છે કે સેઇડ માટે આપણે ઉપર અને નીચે 2 ટપકા કરીએ છીએ. નામ લખી લીધા પછી 2 ટપકા કરીએ એટલે એનો અર્થ આપણે સેઇડ એવો શબ્દ યુઝ કરીએ છીએ. તો આપણે સૌથી પહેલી લાઈનમાં માનો કે તમારું નામ લખ્યું, બરાબર, અને એ પછી તમે એને પૂછશો, બરાબર, તો તમે એને સૌથી પહેલો પ્રશ્ન શું પૂછશો? એનું નામ શું છે, એ કયા ગામમાં રહે છે, એને કઈ વસ્તુનો શોખ છે, એ કેટલું ભણેલો છે, એ બધી જ બાબતોના જે પ્રશ્નો છે આવા એક પછી એક તમે એના પ્રશ્નો એ તમે પૂછો અને એના શું જવાબ આપશે તમારો મિત્ર જે છે એ એના શું જવાબ આપશે. માનો કે તમે એને પૂછશો કે વોટ ઇઝ યોર નેમ, બરાબર, તો ત્યાં તમે તમારા મિત્રનું નીચેની લાઈન જે છે એમાં તમે તમારા મિત્રનું નામ લખશો અને ત્યાં એ લખશો માય નેમ ઇઝ કરીને એ જે નામ આપે છે એ નામ ત્યાં તમે લખો, બરાબર છે. પછી તમે એને બીજો પ્રશ્ન પૂછો કે વોટ ઇઝ યોર હોબી, તો એ નીચેના લાઈનમાં એક પછી એક લાઈનમાં એ તમારે એક પ્રશ્નો જે છે એ લખવાના છે. એકદમ સિમ્પલ વાક્યો એ બનાવી અને તમારે આ એક્સરસાઇઝ જે છે કે જેની અંદર આપણને લગભગ 8 થી 10 લાઈન જે છે એ આપેલી છે એ આપણે કમ્પ્લીટ લખી નાખવાની છે, બરાબર છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2A ની વાત કરીએ તો એક્ટિવિટી નંબર 2A કે જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, તમે એ સ્ક્રીન ઉપર એક્ટિવિટી નંબર 2A જોઈ શકો છો. સૌથી પહેલાં તો આપણે એની સૂચનાને સમજીએ તો આપણને સૂચના આપેલી છે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. ધ્યાનપૂર્વક આપેલા વાક્યો જે છે એ આપણે વાંચવાના છે. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક રાઇટ. જો સાચાની નિશાની કાઉન્સમાં આપેલી છે. ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આપણે શું કરવાનું છે? અહીંયા આપણને એક વાક્ય આપેલું છે અને એ વાક્યની નીચે A, B અને C એ 3 પ્રકારના પ્રશ્નો આપેલા છે. આપણે વાક્ય વાંચી અને પછી પ્રશ્ન જોવાનો છે. પ્રશ્નને સમજી લીધા પછી આપણે એ ચેક કરવાનું છે કે શું આ વાક્યની અંદર અહીં પૂછાયેલા પ્રશ્નનો જવાબ મળે છે. જો પ્રશ્નનો જવાબ મળતો હોય તો આપણે A, B કે C જેટલાના અંદર જવાબ મળે છે એની સામે આપણે રાઈટની નિશાની કરશું, બરાબર છે. જો જવાબ નથી મળતો તો આપણે કંઈ નથી કરવાનું, બરાબર. કેવી રીતે? આપણે એક પછી એક પ્રશ્નો જે છે એને સમજતા જઈએ એટલે તમને એ વસ્તુનો ખ્યાલ આવી જાય. સૌથી પહેલું સેન્ટેન્સ આપણે સમજીએ તો એમાં લખેલું છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days, બરાબર છે. ગુજરાતી આપણે સમજીએ કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 દિવસો સુધી રહ્યા, બરાબર. 36 દિવસો માટે એ અવકાશમાં ગયા હતા, એ 36 દિવસ એ અવકાશમાં રહ્યા. તો હવે આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, ઓપ્શન A, વેર ડીડ શી સ્ટે. તેઓ ક્યાં રહ્યા? પ્રશ્નનો જવાબ મળે છે આપણને? યસ. આ પ્રશ્નનો જવાબ આપણને આપેલા ઉપરના વાક્યમાંથી મળે છે. જવાબ છે ઇન ધ સ્પેસ. ક્યાં રહ્યા? તો આપણને જવાબ મળ્યો ઇન ધ સ્પેસ. તો એનો અર્થ એવો થયો કે આપણે ઓપ્શન A જે આપેલો છે એની સામે આપણે રાઈટની નિશાની કરશું.
બરાબર છે. તમારી પાસે પણ ટેક્સ્ટ બુક છે જ, તો પેન્સિલનો યુઝ, બરાબર છે. તમે બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકની અંદર જે કંઈ પણ વસ્તુ લખો, આ લખાણ એ તમે પેન્સિલથી કરો, એવો એ મારો ખાસ એક આગ્રહ છે. પેન્સિલથી લખવામાં આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. એકાદ બેની વાત કરું તો સૌથી વહેલો તો માનો કે તમારાથી કોઈ ભૂલ થઈ છે, તમારાથી જવાબ કોઈ ખોટો લખાયો છે અથવા તો કંઈક એવું થયું છે, તો તમે એને ઇરેઝરથી ઇરેઝ કરી શકો છો, સાફ કરી શકો છો. બીજું, આ પુસ્તકો આ વર્ષ માટે તમારે અગત્યના છે. આવતા વર્ષ માટે તમારા માટે આ પુસ્તકો છે એ તમારા માટે કંઈ કામના નથી મિત્રો, પણ જે 7મા ધોરણમાંથી 8મા ધોરણમાં આવશે એમના માટે કામના છે. તો જો તમે આ પુસ્તકો એમને આપશો અને તમે પેનથી લખેલું હશે તો એ વસ્તુને સાફ નહીં કરી શકે, બરાબર છે. તો એમણે આ પુસ્તકોનો ઉપયોગ, તમારું જે વસ્તુ લખાણ હશે પેન્સિલથી એને સાફ કરી અને એ પુસ્તકો છે એ પાછા નવા જેવા થઈ જશે. એટલા માટે આપણે બની શકે ત્યાં સુધી ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ પણ વસ્તુ લખીએ એ વસ્તુ આપણે પેન્સિલથી લખીએ, બરાબર છે. નોટબુકની અંદર આપણે પેનનો યુઝ કરશું, એ પછી ગ્રામરની બનાવીએ કે ટેક્સ્ટ બુકને રિલેટેડ જે એના ક્વેશ્ચન આન્સરની કે એના સ્પેલિંગની બનાવશું, તો એમાં નોટબુકની અંદર આપણે 100% એ પેનનો જ ઉપયોગ કરશું. પણ જ્યાં સુધી આપણે ટેક્સ્ટ બુકની સવાલ છે ત્યાં સુધી બની શકે તો હું એવો આગ્રહ રાખીશ કે તમે પેન્સિલનો યુઝ કરશો, બરાબર છે. તો આપણે પેન્સિલથી ઓપ્શન એ જે છે એની સામે રાઈટની નિશાની એ કરશું. એ પછી બીજો પ્રશ્ન જોઈએ, તો એમાં લખેલું છે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. ઉપરના વાક્યમાંથી જવાબ મળે છે? હા, મળે છે. હુ શબ્દનો જગ્યા પર આપણે સુનીતા વિલિયમ્સ એવો શબ્દ મૂકશું, બરાબર છે. અવકાશમાં કોણ રોકાયું? તો આપણને જવાબ મળ્યો સુનીતા વિલિયમ્સ. તો એનો અર્થ એવો થયો કે બી જે ઓપ્શન છે એ બી ઓપ્શનની સામે પણ આપણે રાઈટની નિશાની, સાચાની નિશાની જે છે એ કરશું. ત્યાર પછી છે ત્રીજું, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ. કેટલા દિવસો તે અવકાશમાં રહ્યા? આ પ્રશ્નનો જવાબ પણ મળે છે. જવાબ આવે છે ફોર 36 ડેઝ. તો આનો અર્થ એવો થયો કે પ્રથમ જે આપણને વાક્ય આપેલું છે કે જેની અંદર 3 પ્રશ્નો પૂછાયેલા છે, આપણને 3 પ્રશ્નોના જવાબ ઉપર આપેલા વાક્યમાંથી મળે છે. તો આપણે 3 ઓપ્શન જે છે એની સામે સાચાની નિશાની કરવાની છે, બરાબર છે. એવી જ રીતે હવે વાક્ય નંબર 2. વાક્ય નંબર 2 આપેલું છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. બરાબર. નાટ્ય મંચ જે છે, થિયેટર શબ્દનો અર્થ અહીંયા નાટ્ય ગૃહ, બરાબર, કે જેની અંદર જઈને આપણે નાટક એ જોતા હોઈએ. જોકે આજે આપણે મૂવી જોવા જઈએ છીએ તો એના માટે પણ શબ્દ થિયેટર એવો યુઝ કરીએ છીએ, પણ અહીંયા જે શબ્દ છે એ નાટ્ય ગૃહ, કે જ્યાં નાટક ભજવાતા હોય એવું સ્ટેજ, એના માટેનો શબ્દ છે. તો એનું જે ડેવલપમેન્ટ થયું, એટલે કે એનું એક પ્રકારે એમ કહીએ કે એનો જે વિકાસ કરવામાં આવ્યો અથવા તો એને શા માટે રજૂ કરવા પડ્યા, ડેવલપમેન્ટ એ કર્યું, તો એ ગ્રીસની અંદર એક દેશનું નામ છે. એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, ધાર્મિક દ્રષ્ટિકોણથી એ ગ્રીસની અંદર આ નાટ્યગૃહો જે છે એને વિકસાવવામાં આવ્યા, ડેવલપ કર્યા, એટલે એનું વિકાસ કરવામાં આવ્યો. તો હવે એના પરથી આપણે નીચે આપેલા 3 પ્રશ્નો એ જોઈએ. જો એના જવાબ મળતા હશે તો એ 3 પ્રશ્નોની સામે આપણે સાચાની નિશાની કરશું, જેટલાના જવાબ મળશે એની સામે. જો જવાબ નહીં મળે તો આપણે એમાં કોઈ નિશાની કરશું નહીં, એને આપણે બાકી રાખી દઈશું. તો સૌથી પહેલું છે એમાં એ, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. ગ્રીસમાં શું વિકસાવ્યું, કઈ વસ્તુ વિકસાવાય? તો આપણને એમાં જવાબ મળશે થિયેટર, બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે પ્રશ્નનો જવાબ આપણને મળે છે, એટલા માટે આપણે ઓપ્શન એ જે છે એની સામે રાઈટની નિશાની કરશું. બીજું, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ. શા માટે થિયેટર જે છે એને વિકસાવવામાં આવ્યા? તો એનો જવાબ પણ મળે છે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો એનો અર્થ એવો થયો કે એની સામે પણ આપણે સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી ત્રીજો, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. સૌથી પહેલું વહેલું એ
આ નાટ્યગૃહ જે છે એ કઈ સ્થળે કઈ જગ્યા પર એ વિકસ્યું, ક્યાં વિકાસ કરવામાં આવ્યો એનો, તો એનો જવાબ પણ આપણને મળે છે ઇન ગ્રીસ. બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે 3 પ્રશ્નો જે આપણે અહીંયા સમજ્યા, આ 3ના જવાબ આપણને આમાંથી મળે છે. એટલા માટે થઈને આપણે એની અંદર પણ 3 સામે એ રાઈટની નિશાની કરશું. ત્યાર પછી ત્રીજું વાક્ય આપણે જોઈએ. ત્રીજું વાક્ય છે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. વાક્યને સમજીએ પહેલા કે સૌ પ્રથમ છાપામાં જાહેરાત, ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ શબ્દનો અર્થ અહીંયા જાહેરાત. અપિયર ઓન ધ બેક પેજ, અપિયર એટલે અહીંયા છપાણી, દેખાવું. અપિયર શબ્દનો અર્થ થાય છે દેખાવું, પણ અહીંયા આપણે એનો અર્થ કરવાનો છે છાપવું, છપાણું. ઓન ધ બેક પેજ, બેક પેજ એટલે પાછળના પેજ ઉપર, ઓફ અ લંડન ન્યૂઝપેપર. અહીંયા લંડન શબ્દ છે એ ઇન્વર્ટેડમાં આપેલો છે, અવતરણમાં. એટલે એનો અર્થ એવો થયો કે લંડન નામના ન્યૂઝપેપરની અંદર ઇન 1625, 1625ની સાલમાં એ છાપવામાં આવી હતી. હવે આના પરથી આપણે કયા કયા પ્રશ્નોના જવાબ મળે છે જોઈએ, અને એની સામે છે એ આપણે ખરાની નિશાની કરતા જઈએ. તો સૌથી પહેલો એ પ્રશ્ન આપણને કહે છે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. સૌ પ્રથમ છાપાની અંદર જાહેરાત ક્યારે છપાણી? તો આપણને પ્રશ્નનો જવાબ મળે છે યસ, ટાઈમ આપેલો છે ઇન 1625, 1625માં. તો એનો અર્થ એવો થયો કે આ પ્રશ્નનો જવાબ એ આપણને અહીંયા મળે છે. બરાબર છે. ત્યાર પછી એની અંદર બી ની અંદર આપણને આપેલું છે હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. કોણે આપી? તો જાહેરાત કોણે આપી એનો પ્રશ્ન, એનો જવાબ જે છે એનો આપણને જવાબ આ વાક્યની અંદર મળતો નથી. તો એનો અર્થ એવો થયો કે બી ઓપ્શન છે એની સામે આપણે સાચાની નિશાની કરવાની રહેતી નથી. બરાબર છે. ત્યાર પછી ત્રીજું સી, એની અંદર આપેલું છે વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. ક્યાં છપાડી? જગ્યા, સ્થળ આપેલું છે. બરાબર છે. તો આપણને આપેલું છે જગ્યા માટે બેક પેજ. બરાબર ને, પાછળના પેજ ઉપર. ઓન ધ બેક પેજ એવો શબ્દ છે એ યુઝ કરેલો છે. તો એનો અર્થ એવો થયો કે આ પ્રશ્નનો જવાબ મળે છે. એટલે કે ત્રીજા વાક્યની અંદર આપણે ઓપ્શન એ સામે અને ઓપ્શન સી સામે, એ બેની સામે જે છે એ આપણે ખરાની નિશાની કરવાની રહે છે. રાઈટ માર્ક જે છે એ આપણે પહેલા અને ત્રીજાની સામે કરવાની રહે છે. બીજા પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી. ત્યાર પછી મિત્રો ચોથું સેન્ટેન્સ એ આપણે સમજીએ. તો ચોથા સેન્ટેન્સની અંદર આપણને આપેલું છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. ભારતના સૌ પ્રથમ મહિલા IPS અધિકારી, વુમન IPS ઓફિસર છે એ કિરણ બેદી છે. બરાબર છે. ભારતના સૌ પ્રથમ મહિલા IPS અધિકારી જે છે એ કિરણ બેદી છે. તો આપણે એના 3 પ્રશ્નો વાંચીએ, કયા કયા પ્રશ્નોના જવાબ જે છે એ આપણને મળે છે. જેટલાના જવાબ મળશે તેની સામે આપણે સાચાની નિશાની એ કરશું. તો સૌથી પહેલો પ્રશ્ન, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? ભારતના સૌ પ્રથમ મહિલા IPS અધિકારી કોણ છે? તો જવાબ છે તે આપણી સામે સૌથી પહેલો જ શબ્દ કિરણ બેદી. બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે એની સામે આપણે ઓપ્શન એ જે છે એની સામે રાઈટ માર્ક, સાચાની નિશાની જે છે એ કરવાની છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? બરાબર. તો એ જવાબ પણ આપેલો છે. શું છે? ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર. બરાબર. સૌ પ્રથમ મહિલા IPS અધિકારી. બરાબર છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, એટલે કે બી ઓપ્શનની સામે પણ સાચાની નિશાની કરો. ત્રીજા પ્રશ્નનો જવાબ જોઈએ તો વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર? ક્યારે એનું સિલેક્શન કરવામાં આવ્યું કિરણ બેદીનું સૌ પ્રથમ IPS ઓફિસર તરીકે? તો અહીંયા આપણને સમય આપવામાં આવેલો નથી. તો એનો અર્થ એવો થયો
કે ઓપ્શન સી જે છે ચોથા પ્રશ્નની અંદર ઓપ્શન સી જે આપણને આપવામાં આવેલો છે એની સામે આપણે કોઈ જ નિશાની કરવાની રહેતી નથી. બરાબર છે. અને છેલ્લું પાંચમું વાક્ય, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 થયો. બરાબર. તો હવે એના પરથી આપણે પ્રશ્નના જવાબ લખીએ તો કયા કયા પ્રશ્નોના જવાબ છે એ આપણને મળે છે એની સામે સાચાની નિશાની કરશું. તો સૌથી પહેલું, when did મહાત્મા ગાંધી go to Delhi? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા? વાક્યની અંદર આપણને મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા એ પ્રકારનો કોઈ જ ઉલ્લેખ મળતો નથી. તો એનો અર્થ એવો થયો કે ઓપ્શન એ જે છે એની સામે આપણે કોઈ જ જાતની નિશાની કરવાની રહેશે નહીં. ત્યાર પછી બીજું, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો? સ્થળ, તો સ્થળ આપણને દર્શાવેલું છે પોરબંદર. તો એનો અર્થ એવો કે આપણે પોરબંદર જે જવાબ તરીકે લઈ શકીએ છીએ. એટલે કે ઓપ્શન બી જે છે એની સામે આપણે રાઈટ માર્ક સાચાની નિશાની જે છે એ કરશું. ત્યાર પછી સી, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મતિથિ, મહાત્મા ગાંધીની જન્મની સાલ એ કઈ છે? તો અહીંયા આપેલું જ છે 2 ઓક્ટોબર 1869. બરાબર છે. 2 ઓક્ટોબર 1869. તો એનો અર્થ એવો થયો કે પાંચમા વાક્યની અંદર ઓપ્શન એ ને બાદ કરતા બી અને સી આ બે પ્રશ્નોના જવાબ જે છે આપણને આપેલા વાક્યમાંથી મળી આવે છે. એટલા માટે થઈ અને આપણે એ ઓપ્શનને બાદ કરી અને બી અને સી ઓપ્શન જે છે એની સામે સાચાની નિશાની એ કરવાની છે. બરાબર છે મિત્રો. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2B એને સમજીએ શું આપેલું છે આપણી પાસે. મિત્રો ફરી એક વખત કહું છું, જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો આ બધું જ એ પેન્સિલથી સાથે સાથે એ લખતા રહેજો. બરાબર છે. માત્ર વિડીયો જોઈ રાખવાથી આ બધી વસ્તુ એક વખત જોઈ લેશો તો કદાચ જ્યાં સુધી વિડીયો સામે છે ત્યાં સુધી તમને આવડી જશે, પણ પછી તમે વાંચવા બેસો તો ત્યારે પાછો તમારે વિડીયો ગોતવો પડશે. તો એવું ન બને એટલા માટે થઈને તમે ટેક્સ્ટ બુક અને પેન્સિલ સાથે જ રાખો. ગ્રામર ભણતા હોઈએ ત્યારે નોટબુક અને પેન સાથે જ રાખો કે જેથી કરીને જે વસ્તુ તમને લખાવવામાં આવે છે, જે વસ્તુ સમજાવવામાં આવે છે એ તમે તમારી રીતે એ બુકની અંદર લખતા જાઓ કે જેથી કરીને જ્યારે તમારે વાંચવું હોય તો તમારે એ તમારી બુકમાંથી અથવા તો તમારી ટેક્સ્ટ બુક જે છે એમાંથી એ વસ્તુ એ તમે વાંચી શકો છો. બરાબર છે. તો હજુ પણ જો તમારી પાસે પેન્સિલ અને ટેક્સ્ટ બુક નથી અને બેગની અંદર પડી છે તો એને ખોલી અને સૌથી પહેલાં તો અહીંયા સુધી એક્ટિવિટી 2A સુધી એ કમ્પ્લીટ કરી લઈએ. બરાબર છે. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2B કે જેની અંદર આપણને સૂચના આપેલી છે, ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. આપણને એક વાક્ય આપેલું છે. એક વાક્યની અંદર કોઈ 2 શબ્દો નીચે, કોઈકમાં 3 શબ્દો નીચે એવી રીતે અંડરલાઇન કરેલી છે. જેટલાની નીચે અંડરલાઇન કરેલી છે એ આપણને શબ્દો જવાબમાં મળે એ પ્રકારે આપણે અહીંયા પ્રશ્નો તૈયાર કરવાના છે. બરાબર છે. સમજાય છે. માનો કે આપણને ઉદાહરણ આપેલું છે, સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો એમાં 2 વખત અંડરલાઇન થયેલી છે. જો તમે પહેલી સુનીતા નીચે અંડરલાઇન છે અને બીજી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આમ એનો અર્થ એવો થયો કે આ વાક્યમાંથી આપણે 2 પ્રશ્નો બનાવી શકીએ. કઈ રીતે બનાવ્યા? તો કે સૌથી પહેલાં તો સુનીતા જવાબમાં મળે એ રીતે પ્રશ્ન બનાવવો હોય તો શું કરશું? તો કે હુથી પ્રશ્ન બનીએ એટલે આપણને વાક્યનો કર્તા જે છે જવાબમાં મળે. સુનીતા છે એ આ વાક્યનો કર્તા છે. બરાબર છે. તો હુથી સૌથી પહેલો આપણે પ્રશ્ન બનાવીએ તો હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર. આપણને ઉદાહરણ આપેલું જ છે તમારી બુકમાં, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર. તો આપણને જવાબમાં મળી ગયો સુનીતા. હવે
આપણે જવાબ શું જોતો છે તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે એ એક સ્થળ છે, જગ્યા છે, બરાબર ને, ભણવા માટેની એક જગ્યા છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા માટેનું એક સ્થળ છે કે જે ફ્લોરિડામાં આવેલું છે. તો એના માટે સ્થળ જાણવા માટે થઈને આપણને ખ્યાલ છે કે આપણે શેનાથી પ્રશ્ન બનાવવો પડશે? વેરથી, બરાબર. તો વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? ડીડ શબ્દ આપણે મૂક્યો છે એટલા માટે ગ્રેજ્યુએટ શબ્દની અંદર જે ઈડી લગાવેલો છે વાક્યમાં એને આપણે ડી શબ્દને દૂર કરશું, બરાબર છે. તો ડીડ લગાવેલો છે એ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખશું. સાદા ભૂતકાળની વાક્ય રચનાઓ આપણે સમજેલી જ છે અને ફરી વખત પાછી પણ સમજવાની છે. જ્યારે સમજવાની થશે ત્યારે આપણે એના વિશે ડિસ્કસ કરશું વધારે ડિટેલમાં, પણ અત્યારે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું કે ડીડ સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે, બરાબર છે. હું એક જ એવો છે કે જેની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે સાદા ભૂતકાળમાં, બરાબર. બાકી એ સિવાયના બધાની સાથે ડીડ જે છે વપરાય છે અને જેની સાથે ડીડ વપરાય એ બધાની સાથે ક્રિયાપદ જે છે એ એના મૂળ સ્વરૂપમાં આવે. પછી ક્રિયાપદને જે ઈડી લાગેલો છે અથવા તો એનું જે કંઈ પણ જુદું રૂપ થયું હોય, ઘણા બધા અનિયમિત ક્રિયાપદો છે, તો એવા અનિયમિત ક્રિયાપદ હોય તો એ અનિયમિત ક્રિયાપદનું જે V1 બનતું હોય એટલે કે જે મૂળ રૂપ બનતું હોય એ આપણે ત્યાં લખવાનું રહે છે, બરાબર છે. હવે એના પરથી આપણે એક્ટિવિટી શરૂ કરીએ. હું અહીંથી એકદમ ધીરે ધીરે દરેક પ્રશ્નો જે છે એના જવાબ, જો જગ્યા થોડીક ઓછી છે એટલે બહુ મોટા મોટા અક્ષરોથી તમે જો જવાબ લખશો તો કદાચ એવું બને કે તમારે સ્પેસ જે છે એ થોડીક ઘટે. એટલા માટે અક્ષરો છે એ તમારા સારા બને પણ થોડા નાના બને, એ વસ્તુને એ ખાસ ધ્યાનમાં લેજો, બરાબર છે. અક્ષરો તમારા સારા બને પણ અક્ષરો એ થોડાક એ નાના બને, એ વસ્તુને એ આપણે ધ્યાનમાં રાખશું. સૌથી પહેલું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત's વિલેજ લાસ્ટ વેકેશન. જો અહીંયા 3 શબ્દોની નીચે અલગ અલગ અંડરલાઈન થયેલી છે તો એનો અર્થ એવો થાય કે આપણે આ વાક્ય પરથી 3 પ્રશ્નો બનાવવાના થાય. આપણને જે જગ્યા આપેલી છે નીચે, જે સ્પેસ આપેલી છે એ સ્પેસ પણ 3 છે, બરાબર છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે માય ફ્રેન્ડ એ વાક્યમાંથી દૂર કરવું છે અને એનો જવાબ મળે એ રીતે પ્રશ્ન બનાવો છે. આપણે એવી રીતે પ્રશ્ન તૈયાર કરવાનો છે કે જે પ્રશ્નનો જવાબ આપણને માય ફ્રેન્ડ્સ એવો મળવો જોઈએ, બરાબર છે. તો આપણે શું કરશું? વાક્યના કર્તા જાણવા માટે થઈ અને હુથી પ્રશ્ન પૂછવામાં આવે છે તો આપણે જે છે એ હુથી એ આ વાક્યની અંદર પ્રશ્ન બનાવશું. તો હુ વિઝિટેડ અમિત's વિલેજ લાસ્ટ વેકેશન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં. પ્રશ્ન વાક્યની અંદર છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ મૂકવું જરૂરી છે, બરાબર છે. તો પહેલો પ્રશ્ન બન્યો છે હુ વિઝિટેડ અમિત's વિલેજ લાસ્ટ વેકેશન, બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 વોટ ડીડ અમિત's વિલેજ એવો આપણે પ્રશ્નનો જવાબ જોતો છે. તો આપણે શું એટલે કે કર્મ જાણવાનું છે. તો જ્યારે આપણે વાક્યનું કર્મ જાણવાનું છે તો એવા સમયે આપણે વોટથી પ્રશ્ન પૂછશું, બરાબર. તો પ્રશ્ન કંઈક આવી રીતે બનશે વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન, બરાબર છે. અથવા તો અહીંયા ડ્યુરિંગ શબ્દના બદલે આપણે ઇન એવો શબ્દ છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. ફરી વખત હું પ્રશ્ન બોલું છું, શાંતિથી લખાઈ જાય તમારે એ માટે. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ. જો ડીડ શબ્દ મૂક્યો છે એટલા માટે વિઝિટને લાગેલો ઈડી એ આપણે દૂર કરવા પડશે. વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. છેલ્લે પ્રશ્નાર્થ. થોડોક પ્રશ્ન લાંબો થશે એટલે કદાચ તમારે સ્પેસ જગ્યાનો થોડોક પ્રશ્ન થશે, પણ અગાઉ કીધું એમ કે શબ્દો છે, અક્ષરો છે એ થોડાક નાના રાખશો તો વાંધો નહીં આવે, આવી જશે. લખાઈ ગયું બધાને? ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે
ત્રીજા વાક્યની અંદર આપણે લાસ્ટ વેકેશન એ જવાબમાં જોતું છે. તો લાસ્ટ વેકેશન છે એ સમય દર્શાવે છે, બરાબર છે. તો લાસ્ટ વેકેશન જ્યારે આપણે એ જવાબમાં જોતું હોય તો આપણે કંઈક આ પ્રકારે પ્રશ્ન બનાવવો પડે. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત's વિલેજ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર, ફરી વખત બોલું. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત's વિલેજ, છેલ્લે ક્વેશ્ચન માર્ક.